રેડીમેડ ગળું છે આપણે એને કઈ રીતે આપણે કરવું એ જોઈએ. તો સૌથી પહેલાં આપણે આ રીતે અહીંયા કટિંગ કર્યા પછી આ રીતે માપી લેવાનું છે. તો આ 6.25 ઇંચ છે અને અહીંયા માપી લેવાનું. તો અહીંયા પણ 6 ઇંચ છે એટલે બરોબર જ છે. આપણે આમાં કંઈ સુધારો વધારો કરવાનો નથી. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે જે રીતે આપણો આ શેપ આપ્યો છે એના ઉપર આપણે અહીંયા સિલાઈ કરી દેવાની, અહીંયા આવી રીતે. એટલે અહીંયા પાછળ આપણે કમ્પ્લીટ ખબર પડશે. તો ચાલો આ રીતે સિલાઈ થઈ જાય એટલે અહીંયા પાછળ આપણે જોઈ લેવાનું. તો હવે આ પાછળ આપણે કમ્પ્લીટ સિલાઈ થઈ ગઈ છે. તો હવે આપણે શું કરવાનું કે જે આપણે કાપડ મૂકવાનું છે અહીંયા આપણે આગળ મૂકવાનું આવી રીતે. આવી રીતે આ ઊંધું જ કાપડ અહીંયા મૂકી દેવાનું આવી રીતે, અને આવી રીતે અહીંયા પિનઅપ કરી દેવાનું એટલે ખસી ના જાય આપણે. ત્યાર પછી આવી રીતે આમ ઊંધું જ કરી દેવાનું, અને આપણે આ જે પણ સિલાઈ મારી છે એના ઉપર જ આપણે સિલાઈ કરી દેવાની. અહીંયા આપણે આવી રીતે કરીએ તો આપણને અહીંયા નિશાન પણ દેખાય છે. તો ચાલો આપણે સિલાઈ કરી દઈએ. આ રીતે સિલાઈ કર્યા પછી પિન કાઢી દેવાની. જોઈ લેવાનું શેષ જે રહી ગઈ હોય તો આપણે અહીંયા ફરીથી સિલાઈ કરી શકીએ છીએ, પણ એ નથી કરવાનું. અહીંયા વાળવામાં જ રાખવાની છે આપણે. અહીંયા આપણે આ રીતે કટિંગ કરી દેવાનું. સેજ કટ આપી દેવાનો. ત્યાર પછી આ રીતે આપણે ઉલટાઈ દેવાનું. આ રીતે રાખીને પહેલા એક સિલાઈ મારી દેવાની. વધારાનું કાપડ આપણે કટ કરી દેવાનું. અહીંયા આપણે સીધી આ રીતે એક સિલાઈ કરી દેવાની. આવી રીતે પિનઅપ પાછું કરી દેવાનું. અને અહીંયા આખી એક સીધી સિલાઈ કરી
તો આ રીતે આપણું ગળું તૈયાર.